ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે બનાવ્યું છે ચણાની દાળનું શાક. આ શાક આપણે કઈ રીતે બનાવ્યું છે આવો જાણી લઈએ તેની રેસીપી. સૌપ્રથમ ચણાની દાળનું શાક બનાવવા માટે ચણાની દાળને 5 કલાક માટે પલાળી દેવાની છે. તો તૈયાર છે આપણી ચણાની દાળ જે પલળી ગઈ છે. હવે આપણે દૂધી અને બટેટાને ખમણી લેવાના છે, એ સિવાય ગાજર લેવાના છે. હવે મિક્સરના બાઉલની અંદર થોડી ચણાની દાળ, ટમેટાં, લાલ મરચાં જેને આપણે પાણીમાં પલાળી રાખ્યા હતા અને લીલા મરચાં એનું ક્રશ કરી અને ગ્રેવી તૈયાર કરી લેવાની છે. હવે શાક માટે આ રીતે બધો મસાલો આપણે તૈયાર કરી લીધો છે. ગેસ ઉપર કુકરમાં તેલ ગરમ મૂકી દેવાનું છે. તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં રાઈ જીરું, હિંગ, અને તમાલપત્ર નાખી વઘાર કરી લેવાનો છે. ત્યારબાદ તેમાં ટમેટાં અને ગાજરને ઉમેરી થોડીવાર માટે એને થવા દેવાનું છે. હવે તેમાં ગ્રેવી તૈયાર કરેલું ઉમેરી દેવાનું છે અને તેને થોડીવાર માટે થવા દેવાનું છે. તેલ છૂટું પડે ત્યારબાદ તેમાં મસાલો કરી લેવાનો છે. મસાલામાં મીઠું, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, મરચું પાવડર ઉમેરી અને તેને મિક્સ કરી લેવાનું છે. હવે આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે તેની અંદર ખાંડ ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં ખમણેલી દૂધી એડ કરી દેવાની છે. ખમણેલા બટેટા ઉમેરી દેવાના છે. અને તેને હલાવીને થોડી સમય સુધી થવા દેવાનું છે. હવે તેમાં તીખાનો ભૂકો ઉમેરી અને દાળ ઉમેરી દેવાની છે અને પાણી ઉમેરી દેવાનું છે. અહીં આપણે 2 ગ્લાસ પાણી ઉમેરી દીધું છે અને કુકરમાં 3 થી 4 સીટી થઈ જવા દેવાની છે. તૈયાર છે આપણે ચણાનું દાળનું શાક. મિત્રો, તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.